જો થયું જયસી, તમે અમને બધાને અહીં શા માટે બોલાવ્યા છે? અરે ગજબ થઈ ગયો ગજબ. જે મૂર્તિને મંદિરમાં મૂકીને એમની પૂજા કરવાની હોય, જેમની આજ્ઞાનું પાલન કરવાનું હોય, એ જ મૂર્તિને મસ્તક પર ઉચકીને વ્યક્તિને સાધુએ ભાગવું પડ્યું. જૈન મંદિરોની તોડફોડ થઈ છે, તીર્થસ્થાનોને ભ્રષ્ટ કરવામાં આવ્યા છે. આ બધું જોઈને મારું હૃદય ક્રોધથી ફાટી રહ્યું છે. લોહીની જ્વાળામુખી અંદર અંદર ઉમટી રહી છે. દુઃખ અને ગુસ્સો તો અહીંયા હાજર બધાના લોકોને છે વૈદીભાઈ, પણ આપણે કંઈ જ કરી નથી શકતા. આ પ્રતિમાઓને તો બચાવી લઈશું, પણ ચીન શાસન પર છવાતા કાળા વાદળોને કઈ રીતે હટાવીશું? ચીન શાસન પર ફક્ત કાળા વાદળો તો નહીં છવાય વિક્રમસિંહ, પણ એ વાદળો ધોધમાર વરસાદ ભરીને વરસી રહ્યા છે. અમે કઈ સમજ્યા નહીં. આપણી સમક્ષ વિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય શ્રી યક્ષદેવ સુરેશ્વરી મહારાજ સાહેબ પોતાના 500 શિષ્યો સાથે જંગલની ગાઢ ગુફામાં જજુમી ગયા હતા 2 દિવસ સુધી. એ બીજા દિવસની બપોરે એક ક્રૂર મલેચ્છોએ એમને ઘેરી લીધા અને પછી શું થયું? એ મલેચ્છોએ આચાર્ય સહિત બધા શિષ્યોને કારાવાસમાં કેદ કરી નાખ્યા. આજની તારીખમાં એ સાધુ બધા કારાવાસમાં કેદ છે, 4 દિવાલોની વચ્ચે. એ વિદેશી દાનવોની આ મજાલ, તો પછી આચાર્ય અહીંયા આપણી વચ્ચે કેવી રીતે ઉપસ્થિત છે? હા, કદાચ કોઈ પુણ્યોદય થકી જ આચાર્ય શ્રી જે કારાવાસમાં કેદ હતા એનો ચોકીદાર વટલાઈનો મુસલમાન હતો, મૂળ જૈન ધર્મી હતો. એને આચાર્યશ્રીને મુક્ત કરી નાખ્યા. બીજા બધા શિષ્યો આજની તારીખમાં કારાવાસમાં કેદ છે. તે આચાર્યશ્રી એકલા વિચરવું પડે છે. આચાર્યજીને એકલા વિચરે? પંચ પરમેશજીના ત્રીજા પદને શોભાવનાર, 36 ગુણોના નાયક, શાસનની ઉન્નતિ કરનાર અને શાસન રક્ષાના સારથી એવા આપણા આચાર્ય શ્રી ચીન શાસનરૂપી નામના ચાલક છે. ચાલક એવા જ આપણા આચાર્યજીને એકલું વિચારવું પડે છે. અશક્ય. આપણા આ બધા માટે ગંભીર વાત છે. એટલે તો તમારી સમક્ષ મદદ માટે આવ્યો છું. ચીન શાસનને બચાવવા માટે હું હાથ મિલાવું છું. જયસિંહજી, તમારે હાથ મિલાવવાના ન હોય, હુકમ કરો. તમે હુકમ. આ વીરસેનનું દાળ અને મસ્તક બંને ચીન શાસનના છે. તમે કહો તો મારું મસ્તક થાળમાં સજાવીને આપી દઉં, કે પછી મોગલોના મસ્તક આપની સમક્ષ લાવીને મૂકી દઉં. તમે હુકમ કરો. મારા રોમે રોમ ચીન શાસનના મોહતાજ છે. બાદ શાસનને ખીલવવાની જંખના છે ગજ મને, લોહી મુજ પાણી બને, અર્પણ ખાતર બને. તમારા શૌર્ય અને જનુનને હું સલામ કરું છું, પણ આ વખતે મસ્તક નહીં, કાળજુ ધરવાનું છે. આપણે એક તારામંડળનું સર્જન કરવાનું છે. સર્જન એટલે? આ શું બોલો છો તમે? એટલે એમ કે ચીન શાસનના ધૂરી આચાર્ય એકલાના છો, તો પછી કઈ વાતની રાહ જોવા રહી છે? ઉપાડો કલમ અને લખો પુણ્યાત્મા. આ શું બોલી રહ્યા છો વિક્રમસિંહ તમે? હવે કલમ શું કામ ઉપાડવી છે? કારણ કે એક વીર પુરુષ જેટલી વીરતા એક તલવાર દ્વારા પ્રદર્શી શકે છે, એટલી જ વીરતા એક કલમ દ્વારા પણ પ્રદર્શી શકે છે. મારી હયાતીમાં હું આચાર્યજીને એકલા વિચારવા તો નથી દઉં. જયસિંહ, ઉપાડો કલમ અને બનાવો નામાવલી. પહેલું નામ મારું લખજો. લખો, વિક્રમસિંહ રાઠોડનો એક દીકરો. મારો એકનો એક બુદ્ધિશાળી દીકરો તમારો શિષ્ય બનીને અકૂટ શાસન ભક્તિ કરશે. મારું કાળજું તમને તો પૂછું. લખો. જયસિંહજી લખો. લખો. તમે મારા 2 દીકરા અને આ બંને એટલા શૂરવીર ને બહાદુર છે ને કે તમારી એક આજ્ઞા પર મસ્તક કાપીને ધરી જાય છે. અને આ બંને સપૂતોને હું મારા શાસનના નામે કરું છું. જયસિંહજી લખો. લખો, મારો પણ એક દીકરો. જયસિંહજી, તમે લખો. લખો મારા 4 દીકરાઓના નામ. ચીન શાસનની રક્ષા માટે પોતાના જીવની આહુતિ તો વીર પુરુષો વર્ષોથી આપતા આવ્યા છે. અને ચીન શાસનની ભક્તિ એ તો વીરતાનું જ પ્રતીક છે. એટલે આપણી ભક્તિ હેરે નહીં જાય. એ આચાર્ય શ્રી, મારા સુપુત્રને તમારા ચરણોમાં સ્થાન આપો. હું ચીન શાસનને મારા સુપુત્રો સમર્પિત કરું છું. વાહ પુણ્યાત્મન વાહ.
ધન્ય છે તમારા આદર્શો અને સંસ્કારો. ધન્ય છે. તમારી બધી જ વાત બરાબર વિશેનભાઈ, પણ આ 4 દીકરામાંથી એક દીકરો તો તમારી પાસે રાખવો હતો, નહીં તો ગડપણમાં તમારી લાઠી કોણ બનશે? શાસન છે તો જીવન છે. જો શાસન જ નહીં હોય તો શેનું જીવન અને કયું ગળપણ? અને મારી લાઠી તો મારો ધર્મ છે. એટલે જો મારા સુપુત્રો જીન શાસનની પેઢી આગળ વધારતા હોય તો એ માટે મને ગૌરવ થશે. જીન શાસનથી જુદું કશું નહીં મારું વ્યક્તિત્વ છે. મારું શાસન, મારું જીવન એ જ મારું અસ્તિત્વ છે. જૈનકો પ્રત્યે તમારી ખુમારી જોઈને મને વિશ્વાસ થઈ ગયો છે કે ચીન શાસન અમર હતું, અમર છે ને અમર રહેશે. રૂપિયાની વાતો તો કરવી સહેલી છે જયસિંહભાઈ, પણ પોતે કઈ નહીં કરવા. આ કલમથી તમે તમારા સંતાનોનું નામ નહીં લખી શકો? તમારે પણ એક દીકરો છે ને? દીકરો છે નહીં ભાઈ, દીકરો હતો. આ પ્રતિમા જોઈ રહ્યા છો? આ પ્રતિમાને વિદેશીઓથી બચાવવા માટે કરણસિંહે પોતાના પ્રાણ ત્યજી દીધા. કરણસિંહ આપણા જયસિંહભાઈનો એક જ દીકરો હતો. માફ કરજો જયસિંહભાઈ મને. ઇતિહાસમાં જેટલા વીર પુરુષો, મહાપુરુષો થયા છે ને, એના મૂળમાં એના ગુરુદેવોનું અનેરું યોગદાન હોય છે. મને પણ 3 દીકરીઓ પછી એક દીકરાનો જન્મ થયો હતો, એટલે જ તો હું સંકોચાતો હતો. પણ કદાચ એનો જન્મ આ જ દિવસ માટે થયો હશે. જો તમારો દીકરો પ્રાણ ત્યજી શકતો હોય ને, તો હું પણ મારા સ્વાર્થને ત્યજી શકું છું. લખો જયસિંહભાઈ, મારો એકનો એક દીકરો હવે તું જીત શાસનને સોંપું છું. લખો. વાહ, વાહ, વાહ. મારા ભાવના સુદૃઢથી જે શક્તિ મુજને મળી, ભાવના હું કરીશ, ભક્તિ આ શાસન કરી. અબ જીવન વીણા વગાડો, ભક્ત શાસન રાખે, આર જીવની પાડો. તો હું આ કલમથી એલાન કરું છું અને વિનંતી કરું છું પરમ પૂજ્ય આચાર્ય યક્ષદેવ સુરેશ્વરી મહારાજ સાહેબ કે ખટકુમનગરના વીર શાવકોને શાસન રક્ષા માટે દીક્ષા આપી એક યુવાન શાસન રક્ષાનો નવો ઇતિહાસ